ગોપાલ, હા હું આ તારા અબલક ઉપર ઘોડે સવારી કરી આવું. એ ભાઈ અબલક પર બેવાનું રહેવા દે. તારે બેહવું હોય તો કોઈ ગધેડું ગોત, ગધેડું. અરે જા જા, જોતો ખરો મારી ઘોડે સવારી જોતું. હા એ ગોપાલ, જોઈ લે હવે આ રાણો પ્રતાપ આ શેતક ઉપર સવારી કરે ઈ જો. હા. અરે કચરા હાચવજે. ઓહો, આ નહીં માને. એ જો. હા? અરે અરે મારે ખાર. અરે ઝીંડા ભાંગી જાય. કચરા થઈ ગયો તારો કચરો. અરે બચાવો, અરે મેરો. અરે મારું માણસું જવા છે. ભડકીને ભાગી ગયા. અરે ગોપી, ત્યાં તો જો કોઈનો ઘોડો ભડકીને ભાગતો જણાય છે. અરે હા, ઉભો રહે, જોઉં છું. આજે નવું જોયું. આજ સુધી તો ઘોડા ઉપર છોકરીઓના અપહરણ થતા સાંભળેલા, પણ આજે તો ઘોડો જ અપહરણ કરીને આવ્યો. આ ઘોડો તમારો છે? હોય કઈ ભાઈ સાહેબ, આવો ઘોડો મારે ન હોય. મારી પાસે તો ગધેડું નથી. આ ઘોડો તો મારા દોસ્તાર ગોપાલનો છે. પણ એ ભડક્યો છે રીતે? ભડક્યો? આને છે ને મારી યારે બહુ ઓછું ફાવે છે. હું એને તગડવા ગયો તો એને મને તગડી મૂક્યો. ઓહ, ફેરવતા ના આવડે તો લોકો ઘોડો રાખતા છે થશે. વાહ વાહ વાહ, શાબાશ. ઘોડાની લગામ તો કાબુમાં રાખતા જાણો છો, પણ જીભની લગામ પર કાબુ હોય એવું નથી લાગતું. લગામ તો નારીના હાથમાં જ સારી. એ પશુ ને પુરુષ બંનેને વશ રાખી જાણે છે. ઓહો, અભિમાનની પુતળી લાગો છો. આ અભિમાન નહીં, આત્મવિશ્વાસ છે. અરે જેના હાથમાં લગામ એના જ હાથમાં સત્તા. આ ઘોડાને એક જ એડી મારું તો અવઘડે તમને ધૂળ ચાટતા કરીને ચાલી જાઉં. આટલું બધું કરું તો લો. અરે આ શું કરો છો? ક્યાં લઈ જાઓ છો મને? એ ક્યાં હાલ્યા? ઉભા રહ્યો. એ પૃથ્વીરાજ, છોડ મને. કહું છું છોડી દો મને. છોડી દો, છોડી દો મને. અરે જો મારી બહેનપણી. ઓહો, જો તો ખરી, આપણી ગોપીને કોઈ મરદ ઉપાડી જતું લાગે છે. તું ફિકર કરમાં, આપણી ગોપી તો દોડ મરદ જેવી છે. એ ઉલટી મરદ ને ઉપાડી જાય એવી છે. લ્યો, પડ્યા ને ચાટ. એ તો મારે આટલું બધું ચાલવું ન પડે એટલે આ સુધી ખીજવીને લઈ આવી હતી. એમ તો મારે ફરી એકવાર સફર કરાવવી પડશે. હવે જો તાકાત હોય તો આખું ગાડું ઉંચકવું પડશે, આખું ગાડું. ઓહો, તો મને લાગે છે કે તમને ગાડામાં ઉચકીને જ લઈ જવા પડશે. જોઈશું. ચાલો છોડ્યો. શંભુભાઈ, શંભુભાઈ, ગોપાલ, રામપરમાં એવો કોઈ બે માથાળો મરદ છે જે અમારા ગોપાલનો સામનો કરી શકે? હું તૈયાર છું. સુવાનિયા પડોપડમાં
વાહ. હવે બીજો કોઈ મરદ છે જે અમારા ગોપાલનો સામનો કરી શકે? છે કોઈ મરદ? નથી બાપા, કોઈ નથી. થઈ ગયો ને હંધાઈનો કચરો. તો પછી આ ઇનામનું શ્રીફળ. સબૂત સબૂત. રામ પર કઈ વાંધ્યું નથી કે ઇનામ કોઈ પણ લઈ જાય. આ શ્રીફળ ને સોના મોહર જીતતા પહેલા આ કહેવાતા મર્દે મારો સામનો કરવો પડશે. અરે હાર જીતના પારખા તો જંગ જામ્યા પછી થશે. તો બંને જુવાનીઓ પડો પડમાને બોલાવો ધમાકા. કઈ સમજાતું નથી કોણ છે. છોકરી જી, આ છોડી કોણ છે? મુખી બાપુ, આ ઈ જ માથાભારે છોડી છે જેણે આપણા મંદિરની લૂંટનો ખેલ બગાડ્યો હતો. તો આ છે રામપરના રૂડાની દીકરી ગોપી. હા બાપુ. એમાં એ છોડી આજે રામપર ન ભોગવી જોઈએ, સમજો? એના ઉપર અડ્ડે લઈ આવો. ન ગોપી તો વનરાવનમાં શું બે? લલ્લુ, જી, હું આપણા અડ્ડાને વનરાવન બનાવીશ. હા, થઈ જશે બાપુ.